गुड मॉर्निंग विद्यार्थी मित्रों 501 नेटवर्क। तो लास्ट ट्रेनिंग में आपने एप्लिकेशन लेयर में इलेक्ट्रॉनिक मेल ની लास्ट टाइम स्टडी करी। इलेक्ट्रॉनिक मेल्स ए कई रीते वर्क करे छे। तो कि इलेक्ट्रॉनिक मेल और ईमेल इज अ वेरी पॉपुलर एप्लिकेशंस इन कंप्यूटर नेटवर्क। શું છે? વેરી પોપ્યુલર ઇન્ફોર્મેશન એપ્લિકેશન જેને આપણે ઇલેક્ટ્રોનિક્સ મેલ કહીએ છીએ। શું કહીએ છીએ? ઇલેક્ટ્રોનિક્સ મેલ। જે શું કામ કરે છે? તો કે email appeared in early 1970s and allow user to exchange text based message, text based message જે ઇનિશિયલી મેન્યુઅલી યુઝ કરે છે એક્સચેન્જ શોર્ટ મેસેજ, જેને આપણે શું કહીએ છીએ? ઈમેલ। શું કહીએ છીએ? ઈમેલ। આ ઈમેલ જે છે એ ઓનલી યુઝ એક્સચેન્જ સ્મોલ but also message that can be composed of several parts as we see later. Several compositions later. જે શોર્ટ મેસેજ જે છે એ સ્ટાર્ટિંગ પોઝિશન ઉપર આપણે સેન્ડિંગ કરતા હતા, સેન્ડર ટુ રિસીવર। જેમ જેમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વધતી ગઈ એમ આપણે એનો વાઇડલી યુઝ કરતા હોય, બરાબર। તો એના માટે આપણે વાત કરી હતી કે ઈમેલ ક્લાયન્ટ જે સેન્ડ કરે છે ઈમેલ સર્વર ટુ એલિયાસ ક્લાયન્ટ સર્વર, બરાબર। તો એ મેસેજ ડિલિવર કઈ રીતે થાય છે? તો કે એલિયાસ સર્વર ટુ મેલ સર્વર ધેન રિસીવર, બરાબર। જે ઈમેલ કમ્યુનિકેશન્સ કરે છે એની વાત કરતા હતા આપણે સિમ્પ્લિફાઈડ આર્કિટેક્ચર્સ ઇન્ટરનેટ મેલ, જેમાં મેસેજ ફોર્મેટ શું ડિફાઇન કરે છે? તો કે વેલિડ મેસેજ ને એનકોડેડ કરે છે। શું કરે છે? કે જે વેલિડ મેસેજ જે છે એ વેલિડ મેસેજને એનકોડેડ કરે છે। જ્યારે પ્રોટોકોલ, તો કે પ્રોટોકોલ એ શું અલાઉઝ કરે છે? તો કે હોસ્ટ અને સર્વર આ એક્સચેન્જ કરે છે ઈમેલ મેસેજ। પ્રોટોકોલ શું અલાઉ કરે છે? તો કે હોસ્ટ અને સર્વર વચ્ચેનો મેલ એક્સચેન્જ કરે છે, સર્વર એક્સચેન્જ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રોટોકોલ। એ જ રીતે ક્લાયન્ટ સોફ્ટવેર, ધેન ક્લાયન્ટ સોફ્ટવેર એ શું અલાઉઝ કરે છે? તો કે યુઝર ટુ ઇઝી ક્રિએટ એન્ડ રીડ ઈમેલ મેસેજ। યુઝર ઇઝીલી ક્રિએટ કરે છે ઈમેલ મેસેજ, જેને આપણે શું કહીએ છીએ? ક્લાયન્ટ સોફ્ટવેર। શું કહે છે? ક્લાયન્ટ સોફ્ટવેર। બીજું કે સોફ્ટવેર that allows server to efficiently exchange email message। સોફ્ટવેર શું અલાઉઝ કરે છે? efficiently exchange email message, જેને આપણે શું કહીએ છીએ? ઈમેલ। શું કહીએ છીએ? ઈમેલ। એટલે સોફ્ટવેર that allows server to efficiently exchange email message, મેસેજ એક્સચેન્જ કરે। એ જ રીતે આ ઈમેલ મેસેજ જે છે એની વાત આપણે કરી હતી કે ભાઈ પ્રોટોકોલ એ શું કામ કરે છે? તો એક્સચેન્જ અને રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, જે બુશ, ગેનિકોલ અને જીસી આ જે પાસ્ટમાં જે ઈમેલ સોલ્યુશન્સ આપ્યું છે કે જે ઇન્ટરનેટ ઈમેલ એ માઇગ્રેટ કરે છે ઇન્ફોર્મેશન। શું કરે છે? માઇગ્રેટ। જેની આપણે વાત કરી હતી કે ઈમેલ મેસેજ એ ત્રણ વસ્તુને સ્પેસિફાઈડ રિસિપ્ટ મેસેજ કરે છે,
જેમાં વાત કરી હતી આપણે 2 CC અને BCC. તો 2 શું કામ કરતું? તો કે એ એડ્રેસ પ્રાઇમરી રિસિપ્ટ એડ્રેસ. પ્રાઇમરી એડ્રેસ રિસીવ. બરાબર. એ જ રીતે સીસી કે જે હેડર લાઇનનો યુઝ કરે છે સેન્ડર, પ્રોવાઈડ કરે છે લિસ્ટ ઈમેલ એડ્રેસ, એ રિસીવ કાર્બન કોપી, જેને આપણે સીસી કાર્બન કોપી મેસેજ, જે એડ્રેસ રિસીવ ડ્રાઈવ કરે છે. બરાબર. એ જ રીતે બીસીસી હેડર લાઇન્સનો યુઝ કરે છે સેન્ડર, એ શું પ્રોવાઈડ કરે છે? તો કે સેપરેટેડ ઈમેલ એડ્રેસ જે રિસીવ બ્લાઇન્ડ કાર્બન કોપી મેસેજ, બ્લાઇન્ડ કાર્બન કોપી મેસેજ, જેને આપણે શું કહીએ છીએ? બીસીસી. શું કહે છે? બીસીસી. બરાબર. તો હવે આપણે ઈમેલની વાત કરી હતી, મેસેજ આઈડી, ઇન રિપ્લાઇડ ટુ એન્ડ રિસીવ. બરાબર. નાઉ સી હિયર www overview. www સ્ટેન્ડ ફોર, આપણે જાણીએ છીએ કે ભાઈ વર્લ્ડ વાઇડ વેબ, એને આપણે શું કહીએ છીએ? તો કે www. બરાબર. આ www જે છે એ ટેકનિકલ ડેફિનેશન્સ ઓફ વર્લ્ડ, જે વર્લ્ડ વાઇડ વેબ છે એના રિસોર્સિસ જે છે એ યુઝર એ ઇન્ટરનેટનો યુઝ કરે છે, જેમાં HTTP પ્રોટોકોલ એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ થાય. આ www જે છે એ www એ વર્લ્ડ વાઇડ વેબ ટેકનિકલ ડેફિનેશન્સ ઓફ ધ વર્લ્ડ, જે રિસોર્સિસ યુઝર ઇન્ટરનેટનો યુઝ કરે છે, જેને આપણે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ કહીએ છીએ. શું કહીએ છીએ? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર. આ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એ વર્લ્ડ વાઇડ વેબ જે ટેકનિકલ કઈ રીતે વર્ક કરે છે તેના માટે કહ્યું છે કે બોર્ડર ડેફિનેશન્સ કમ્સ ફ્રોમ ઓર્ગેનાઇઝેશન્સ. બોર્ડર ડેફિનેશન જે શું ઓર્ગેનાઇઝ કરે છે? ઇન્વેન્ટર. શું ઓર્ગેનાઇઝ કરે છે? ઇન્વેન્ટર. જેને આપણા વર્લ્ડ વાઇડ વેબ કોન્સ્ટ્રીબ્યુશન, કોન્સ્ટ્રીમ. એટલે જ કહ્યું કે જે વર્લ્ડ વાઇડ વેબ યુનિવર્સ ઓફ નેટવર્ક, યુનિવર્સ ઓફ નેટવર્ક, જેને આપણે એક્સેસેબલ ઇન્ફોર્મેશન્સ, હ્યુમન નોલેજ, કે જે વર્લ્ડ વાઇડ વેબ જે છે યુનિવર્સ ઓફ નેટવર્ક, એક્સેસેબલ ઇન્ફોર્મેશન્સ, જે હ્યુમન નોલેજ કન્સિડર કરે છે, જેને આપણે શું કહીએ છીએ? વર્લ્ડ વાઇડ વેબ WWW, જે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ કરે છે અને યુનિવર્સ જે નેટવર્ક છે એની ઇન્ફોર્મેશન્સને એક્સેસેબલ બનાવે છે.
જેને આપણે હ્યુમન નોલેજ કહીએ છીએ. તો ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ્સ ઓફ, એને આપણે શું કહીએ છીએ? વર્લ્ડ વાઇડ વેબ. જે શું કરે છે? સિમ્પલ ટર્મ તરીકે વર્લ્ડ વાઇડ વેબ જે ઇઝીલી ઇન્ફોર્મેશન્સને એક્સચેન્જ કરે છે. શું કરે છે? ઇઝીલી એક્સચેન્જ કરે છે ઇન્ફોર્મેશન. બરાબર. જે કમ્પ્યુટરો, ઇન્ટરનેટ, જેને આપણો વાસ્ટ કલેક્શન ઓફ ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા રિસોર્સિસ. બરાબર. કઈ કે ધ વર્લ્ડ વાઇડ વેબ ઇઝ અ વેરી of exchanging informations between computer on internet. ये શું કરે છે? વાસ્ટ કલેક્શન ઓફ ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા રિસોર્સિસ. વધારે પડતો કલેક્શન્સ યુઝ થાય છે જે ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા રિસોર્સિસ છે. ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા રિસોર્સિસ એની ઇન્ફોર્મેશન્સને એક્સચેન્જ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? વર્લ્ડ વાઇડ વેબ. શું કહીએ છીએ? વર્લ્ડ વાઇડ વેબ. એટલે કે ઇન્ટરનેટ અને વેબ જે સેમ થિંગ સેમ થિંગ ઇઝ નોટ સેમ થિંગ. બંને સેમ નથી. જેને આપણે વેબ યુઝર internet to pass over the information. જે internet pass over information. એટલે કે internet and web is not same. પણ શું કરે છે? ઇન્ટરનેટ એ પાસ કરે છે ઇન્ફોર્મેશન. વેબની ઇન્ફોર્મેશન્સને પાસ કરે. જેને આપણે શું કહીએ છીએ? WW વર્લ્ડ વાઇડ વેબ. એ રીતે ઇવોલ્યુશન્સ કોને કહી શકાય? કે વર્લ્ડ વાઇડ વેબ જે છે એ શું ક્રિએટ કરે છે? કે જે ટોમ્ટી બર્નર લીએ 1989માં કર્ન ઇન ગ્રેવન જે વર્લ્ડ વાઇડ વેબ કેમ છે એને શું કર્યું છે? પોસ્ટેડ હિમ જે રિસર્ચ ઇફિશિયન્ટલી ક્લીન ઇવેન્ચ્યુઅલી વર્લ્ડ વાઇડ વેબ. એ કઈ રીતે રિસર્ચ કર્યું?
તો કે વેબ જે સ્ટેટિક વેબ છે, વાઉચર વેબ છે, મોસ્ટ પબ્લિશિંગ છે, કોમ્યુનિટીઝ છે, એ વેબ 1.0 સ્ટાર્ટિંગમાં એ સ્ટેટિક પેજ તરીકે એપ્લિકેશન્સ યુઝ થતી હતી. બરાબર. પછી 2.0 સોશિયલ મીડિયા તરીકે, કીબોર્ડ સર્ચ તરીકે, યુઝર એક્સપિરિયન્સ તરીકે અને ટેગિંગ તરીકે. જ્યારે વેબ 3.0 ની અંદર તો કે મોબાઈલ અંદર આવી ગઈ વેબ એપ્લિકેશન. ઓપન આઈડી, વર્લ્ડ વાઇડ વેબ, તમે ગમે તે મોબાઈલ્સમાં ગમે તે એપ્લિકેશન્સ એક્સેસ કરી શકો છો, એટલે કે ઓપન આઈડી. ઓપન આઈડી, સેમેટિક સર્ચ, માઇક્રો બ્લોગિંગ, આ બધું ઇવોલ્યુશન્સ મીન્સ કે મૂલ્યાંકન, કે ફર્સ્ટ જે 2.1.0 હતું એમાં 2.0 વેબ અને 3.0 વેબ શું ડિફરન્સ હતું? આપણે વાત કરી કે પેલામાં સ્ટેટિક પેજ તરીકે યુઝ થતો. સેકન્ડમાં આપણે સોશિયલ મીડિયા તરીકે અને લાસ્ટમાં આપણે મોબાઈલમાં પણ યુઝ કરીએ 3.0. એ રીતે પેલામાં બ્રોન્ચર વેર હતું 1.0 વેબમાં, એ જ રીતે 2.0 ની અંદર કીબોર્ડ સર્ચ હતું. જ્યારે વેબ 3માં ઓપન આઈડી, જેને આપણે માઇક્રોફોન્સ પણ કહીએ છીએ. બરાબર. તો હતું ઇવોલ્યુશન્સ. હવે વાત કરીએ WW આર્કિટેક્ચર્સ, વર્લ્ડ વાઇડ વેબ આર્કિટેક્ચર્સ, જે કઈ રીતે કયા પોર્શન્સમાં ડિવાઈડ થાય છે. તો કે યુઝર ડિફાઇન્ડ એપ્લિકેશન્સ, ક્રિપ્ટોગ્રાફી, પ્રૂફ, OVAL, rules, taxonomy RDFS, data interchange, XML syntax, URI, character set Unicode. બરાબર.
તો ધીસ ઇઝ ધ આર્કિટેક્ટ. ક્રિપ્ટોગ્રાફીમાં પણ ઘણી બધી એનાલિસિસ ટેકનિક્સ છે. પ્લેફેર ટેકનિક્સ, બરાબર, કિસર સાઇફર, આવી ઘણી બધી ટેકનિક્સ યુઝ થાય છે. is a querying SparkQL. બરાબર, RDF interchange, character Unicode. This is the architectures of WW World Wide Web. જે યુઝર ઇન્ટરફેસ એપ્લિકેશન્સ આપણે વાત જોઈએ. આઈડેન્ટિફાયર અને કેરેક્ટર સેટ શું કામ કરે છે? તો કે યુનિફોર્મ રિસોર્સ આઈડેન્ટિફાયર એટલે કે URI. જે શું યુઝ કરે છે? તો કે યુનિકલી આઈડેન્ટિફાઈડ રિસોર્સિસ. યુનિક આઈડેન્ટિફાઈડ રિસોર્સિસ જે વર્લ્ડ વેબ યુનિકોડ છે. જે પોસિબલ વેબ પેજ, જે હ્યુમન લેંગ્વેજ મતલબ કે રીડ કરી શકે. યુનિફાઈડ રિસોર્સ જે યુનિકલી રિસોર્સ આઈડેન્ટિફાઈડ કરે. શું કહે કે યુનિફોર્મ રિસોર્સ આઈડેન્ટિફાયર URI એ શાનો યુઝ કરે છે? તો કે યુનિક આઈડેન્ટિફાયર. યુનિક આઈડેન્ટિફાયર જેને આપણો વર્લ્ડ યુનિકોડ જે પોસિબલ વેબ પેજ રીડ કરે છે. એને આપણે શું કહીએ છીએ? આઈડેન્ટિફાયર એન્ડ કેરેક્ટર સેટ. જે પેજને બિલ્ડ કરે છે ને હ્યુમન રીડેબલ લેંગ્વેજ. સેકન્ડ વન છે XML, જેને આપણે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ધીસ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ XML, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. જે શું કામ કરે છે? તો કે હેલ્પ ટુ ડિફાઇન્સ કોમન સિન્ટેક્સ ઇન સેમેસ્ટિક વેબ. કોમન સિન્ટેક્સ સેમેસ્ટિક વેબ. એટલે કે એક્સટેન્સિબલ જે કોમન સિન્ટેક્સ સેમેસ્ટિક વેબ તરીકે યુઝ થાય છે.
એ જ રીતે આગળ વાત કરીએ ડેટા ઇન્ટરચેન્જ. ડેટા ઇન્ટરચેન્જ એટલે કે RDF, રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક. એ ફ્રેમવર્ક શું કન્ટેઇન કરે છે? તો કે હેલ્પ ઓફ ક્વેરીંગ representation of data or web. ડેટા ઓર વેબનું રિપ્રેઝન્ટેશન કરે છે ફ્રેમવર્ક. જેને આપણે શું કહીએ છીએ? RDF. શું કહીએ છીએ? RDF એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક. રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક જે શું RDF રિપ્રેઝન્ટ કરે છે? તો કે રિસોર્સ ગ્રાફ ફોર્મ. કરે છે RDF રિસોર્સ જે ગ્રાફ ફોર્મમાં ડેટા વેબ રિપ્રેઝન્ટેશન્સ કરે છે ગ્રાફ ફોર્મમાં. જ્યારે આપણે શું કહીએ છીએ? ડેટા ઇન્ટરચેન્જ. શું કહીએ છીએ? ડેટા ઇન્ટરચેન્જ. એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક જે શું કન્ટેઇન કરે છે? તો કે ડિફાઇનિંગ ફોર રિપ્રેઝન્ટેશન્સ ઓફ ડેટા ફોર વેબ, જેને આપણે RDF રિપ્રેઝન્ટ ડેટા જે રિસોર્સ ગ્રાફ ફોર્મ તરીકે યુઝ થાય છે. This is known as data interchange. શું કહીએ છીએ આપણે? ડેટા ઇન્ટરચેન્જ. એ જ રીતે ટેક્સોનોમી જે સ્કીમા તરીકે વર્ક કરે છે. એટલે કે RDF સ્કીમા એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક સ્કીમા. જે શું અલાઉસ કરે છે? તો કે સ્ટાન્ડર્ડાઇઝ ડિસ્ક્રિપ્શન ઓફ ટેક્સોનોમી એન્ડ ઓન્ટોલોજિકલ કન્સ્ટ્રક્ટ. ઓન્ટોલોજિકલ કન્સ્ટ્રક્ટ જે ટેક્સોનોમી ફ્રેમવર્ક્સ જે સ્ટાન્ડર્ડાઇઝ ડિસ્ક્રિપ્શન છે. એ સ્ટાન્ડર્ડાઇઝ RDF framework allows standard descriptions. Standardized descriptions, taxonomy, constructions જેને આપણે શું કહીએ છીએ? ટેક્સોનોમી. એ જ રીતે ઓન્ટોલોજીસ
ઓન્ટોલોજીસ. જે વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ, જેને આપણે OWL તો કે ઓન્ટોલોજી શું કહે છે? તો કે વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ, જેને આપણે OWL વેબ ઓન્ટોલોજી લેંગ્વેજ, એ શું કરે છે? તો કે RDFS કન્સ્ટ્રક્ટર 3 વર્ઝન્સમાં કામ કરે છે. RDFS વર્ઝન જે છે એ 3 લેંગ્વેજમાં કામ કરે છે. જેમ કે OWL લાઇટ ઓફ ટેક્સોનોમી એન્ડ સિમ્પલ કન્સ્ટ્રેન્ટ, OWL DL for full descriptions logic support, OWL for more semantic freedom, RDF જે લાઇટ ટેક્સોનોમી, જે સિમ્પલ કન્સ્ટ્રેન્ટ છે એ વેબના અંદર ઓન્ટોલોજી સપોર્ટેડ કરે છે. બરાબર. એ જ રીતે લોજિક સપોર્ટ શું કરે છે? ડિસ્ક્રિપ્શન્સ ઓવર, જેને આપણે DL ડિસ્ક્રિપ્શન્સ લોજિક, ઓલ ઓવર ઇન્ફોર્મેશન્સ જે વેબ છે એ દરેકે દરેક કઈ રીતે વર્ક કરે છે, ધીસ ઇઝ ધ સપોર્ટેડ લોજિક. બરાબર. તો એ સિમેસ્ટિક ફ્રીડમ, જેને આપણે RDF સ્કીમા યુઝ થાય છે, જેને આપણે ઓન્ટોલોજીકલ જે કન્સ્ટ્રક્ટ લોજિક તરીકે યુઝ થાય. સેકન્ડ છે રૂલ્સ. RIF SWRL offers. Okay, SWL beyond construct are available from RDFS and OWL, જે સિમ્પલ પ્રોટોકોલ ક્વેરી લેંગ્વેજ તરીકે યુઝ થાય છે.
SPARS RQL. જે આપણે ક્વેરી લેંગ્વેજ, ક્વેરીંગ RDF ડેટા. Oval ontologies. એટલે કે RDF and SPRL offers rule behind the construct that are available from RDFLs and OVL simple protocol. જે સિમ્પલ પ્રોટોકોલ તરીકે યુઝ થાય છે ક્વેરી લેંગ્વેજ, જેને આપણે SQL લેંગ્વેજ ક્વેરી તરીકે યુઝ કરીએ છીએ. બરાબર. એટલે કેમ કે RDF લેંગ્વેજ જે SQL લેંગ્વેજ યુઝ કરે છે ક્વેરીંગ RDF ડેટા ઓન્ટોલોજી, એને આપણે શું કહીએ છીએ? રૂલ્સ. શું કહીએ છીએ? રૂલ્સ. સેકન્ડ છે પ્રૂફ. સિમેસ્ટિક એન્ડ રૂલ્સ આર એક્ઝિક્યુટેડ એટ ધ લેયર. અલગ અલગ લેયરના અંદર એના રૂલ્સ અને એના સિમેટિક્સ લેયર્સમાં શું થાય છે? રૂલ્સ એક્ઝિક્યુટ થાય છે. જે શું પ્રૂવ કરે છે? તો કે રિઝલ્ટ વિલ બી પ્રૂવ ડિડક્શન્સ. જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન્સને પ્રૂવ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રૂફ. All semantics and rules they are executed at the layer below proof and their result will be used to prove deductions. Result proof કરે છે. જેને આપણે શું કહીએ છીએ? પ્રૂફ. સેકન્ડ વન છે ક્રિપ્ટોગ્રાફી. Cryptography means digital signature. ડિજિટલ સિગ્નેચર જે શું કરે છે? વેરિફિકેશન્સ. ઓરિજિન સોર્સ જે યુઝ કરે છે ક્રિપ્ટોગ્રાફી, જેને આપણે શું કહીએ છીએ? ક્રિપ્ટોગ્રાફી. ક્રિપ્ટોગ્રાફી મીન્સ ડિજિટલ સિગ્નેચર જે શું કરે છે? વેરિફિકેશન્સ. ઓરિજિન સોર્સ જે છે એનું વેરિફિકેશન્સ, જેને આપણે શું કહીએ છીએ? ક્રિપ્ટોગ્રાફી. શું કહીએ છીએ? ક્રિપ્ટોગ્રાફી. તો ક્રિપ્ટોગ્રાફી મીન્સ
ડિજિટલ સિગ્નેચર, વેરિફિકેશન ઓરિજિન સોર્સ યુઝ, બરાબર, એને આપણે શું કહીએ છીએ? ક્રિપ્ટોગ્રાફી. સેકન્ડ વન છે યુઝર ઇન્ટરફેસ એન્ડ એપ્લિકેશન. User interface and applications layer is a built for user interactions. શું કામ કરે છે? બિલ્ટ, જે યુઝર ઇન્ટરેક્શન છે એને બિલ્ડ કરવાનું કામ આ યુઝર ઇન્ટરફેસ કરે છે. અલગ અલગ એપ્લિકેશન્સ વચ્ચે યુઝર ઇન્ટરફેસ ક્રિએટ કરે છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? યુઝર ઇન્ટરફેસ અને એપ્લિકેશન્સ. એટલે કે ઓન ધ ટોપ લેયર જે ફર્સ્ટ લેયર છે એને આપણે યુઝર ઇન્ટરફેસ કહીએ છીએ. શું કહીએ છીએ? યુઝર ઇન્ટરફેસ. સેકન્ડ વન છે ઓપરેશન. તો કે વર્લ્ડ વાઇડ વેબ જે છે એ ક્લાયન્ટ સર્વર એપ્રોચ એ કઈ રીતે વર્ક કરે છે? ક્લાયન્ટ સર્વર એપ્રોચ. તો કે યુઝર એન્ટર ધ URL of the web page and address bar of the web browser. એ શું કામ કરે છે? કે જ્યારે યુઝર એન્ટર કરે છે URL ત્યારે વેબ પેજ એડ્રેસ બાર કઈ રીતે વેબ બ્રાઉઝરમાં વર્ક કરે છે, બરાબર. આપણે વાત કરી કે યુઝર જ્યારે કોઈ URL માં સર્ચ કરે છે ત્યારે એડ્રેસ બાર કઈ રીતે એવા ઇન્ફોર્મેશન રિટ્રાઈવ રિસ્પોન્સ આપે.
સેકન્ડ છે કે જ્યારે બ્રાઉઝર રિક્વેસ્ટ કરે છે ડોમેન સર્વર ઉપર, ત્યારે આઈપી એડ્રેસ એના કોરસ્પોન્ડિંગ જે ક્ષેત્ર છે એ કોરસ્પોન્ડિંગ નેટવર્ક્સમાં કઈ રીતે વર્ક કરે છે. Then જ્યારે after receiving IP address, જ્યારે રિસીવ કરે છે આઈપી એડ્રેસ, ત્યારે બ્રાઉઝર કેવા ટાઈપ્સના રિક્વેસ્ટેડ જે સેન્ડ ડેટા છે એને વેબ પેજમાં કન્ટેઇન કરે છે યુઝિંગ HTTP પ્રોટોકોલ. જે વેબ બ્રાઉઝર કમ્યુનિકેશન્સ કરાવે છે, વેબ સર્વર સાથે કમ્યુનિકેશન્સ બ્રાઉઝર કઈ રીતે કરાવે છે, એટલે કે આફ્ટર રિસીવિંગ આઈપી એડ્રેસ બ્રાઉઝર સેન્ડ ફોર ધ વેબ પેજ of the web server using HTTP protocol. We specified the browser IP એડ્રેસ જે બ્રાઉઝર છે વેબ પેજ સર્વર કઈ રીતે HTTP પ્રોટોકોલ સ્પેસિફાઈડ કરે છે બ્રાઉઝર, જેના આપણે સર્વર સાથે કમ્યુનિકેશન્સ કરાવે છે. તો આ ટાઈપ્સના ઓપરેશન્સ કરે છે પણ આ વેબ ઓપરેશન્સ. બરાબર. તો આજે આપણે જોયું WW ઓવરવ્યુ. ફરી એકવાર તમને રિવાઇઝ કરાયેલું કે ભાઈ WW સ્ટેન્ડ ફોર વર્લ્ડ વાઇડ વેબ, જે ટેકનિકલ ડેફિનેશન્સ ઓફ વર્લ્ડ વાઇડ વેબ. જે આપણા બ્રોડર ડેફિનેશન્સ, જે ઓર્ગેનાઇઝેશન્સ વેબ ઇન્ટરનિયર જે છે, બરાબર, એના પર આપણે વાત કરી ઇવોલ્યુશન્સની. ઇન્ટરનેટ ઇઝ અ વેબ, આ બંને સેમ નથી પણ શું છે એ પાસ ઓવર ધ ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશન્સને પાસ કરે છે. એ વાત કરીએ ને ઇવોલ્યુશન્સ, જે વર્લ્ડ વાઇડ વેબ જે ક્રિએટ થાય છે, ટોમિનિટી બર્નર લી જે 1989માં જે વેબના કન્સેપ્ટ આપ્યા, વેબ 1.1માં 1.0 2.0 3.0. તો 1.1માં આપણે સ્ટેટિક પેજ તરીકે યુઝ થતા, 2માં સોશિયલ મીડિયા તરીકે અને 3માં હાઈલી મોબાઈલ્સ તરીકે યુઝ થાય. એ જે 1માં બ્રાઉઝર વેર હતું, પેલામાં કીબોર્ડ સર્ચ હતું 2.0માં ને 3માં ઓપન. એવા ઘણા બધા ડિફરન્સ આપણે વાત કરી. એના પછી આપણે આર્કિટેક્ચર્સ ઓફ WW ની વાત કરી, જેમાં ક્રિપ્ટોગ્રાફી, યુઝર ઇન્ટરફેસ, કાર્ડ સેટ, સિન્ટેક્સ, ડેટા ઇન્ટરચેન્જ, ટેક્સોનોમી, ઓન ટેક્નોલોજીસ, રૂલ્સ, પ્રૂફ, ક્રિપ્ટોગ્રાફી, યુઝર ઇન્ટરફેસ અને WW ઓપરેશન્સ. બરાબર. તો કઈ રીતે વર્ક કરે છે એની વાત કરીએ આપણે. તો કે યુઝર ઇન્ટરફેસ જે છે,
બરાબર. એના પછી આપણે વાત કરી આઈડેન્ટિફાઈ અને કેરેક્ટર સેટ, XML રિસોર્સ ફ્રેમવર્ક, ટેક્સોનોમી અને વેબ ટેક્સોનોમી લેંગ્વેજ. બરાબર, તો આટલા સુધી રાખીએ. કોઈ ડાઉટ કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. બસ હવે નેક્સ્ટ લેક્ચર્સમાં આપણો સિલેબસ 501 નો કમ્પ્લીટ થઈ જશે. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.